નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે વિજ્ઞાનના લેક્ચરમાં આપણું ફરી સ્વાગત છે. અને લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઇલેક્ટ્રિસિટીની અંદર વિદ્યુત પાઠની અંદર શ્રેણી જોડાણ એટલે શું એના વિશે સમજૂતી મેળવી ગયા. હવે અવરોધોનું શ્રેણી જોડાણ એટલે આપણે ખબર છે કે જેને આપણે સામાન્ય જે વસ્તુની વાત કરતા હતા આપણે કે ભાઈ શ્રેણી જોડાણ એટલે કે એક પછી એક અવરોધોને ક્રમબદ્ધ રીતે જોડવામાં આવે. એક છેડો પૂરો થાય અવરોધનો એટલે બીજો છેડો ત્યાંથી સ્ટાર્ટ થાય અને એ પ્રકારે એક હારમાળા સ્વરૂપે જ્યારે અવરોધને જોડેલા હોય તો એવા અવરોધોના જોડાણને આપણે શ્રેણી જોડાણ કહેતા હતા. હવે એ જે શ્રેણી જોડાણ સમજી ગયા પછી આપણે એ પણ બાબતો એમાં નોંધી હતી કે ભાઈ એમાં વિદ્યુત પ્રવાહ, તો કે વિદ્યુત પ્રવાહ છે એના મૂલ્યમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી. કારણ કે મેં તમને એક રોડ દ્વારા ઉદાહરણ દ્વારા સમજાવ્યું હતું કે જ્યારે વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવાની વાત હોય ત્યારે જો એક અને માત્ર એક જ માર્ગ ઉપલબ્ધ હોય તો પછી એ વિદ્યુતના વહન માટે કોઈ બીજો વિકલ્પ નથી. અને વિકલ્પ ન હોય ત્યારે વિદ્યુતના જે એક છેડાથી જે પ્રવાહનું મૂલ્ય પસાર થાય છે તેટલું જ બીજા છેડે તમને મૂલ્ય મળે છે. હવે બીજી બાબત એ પણ આપણે નોંધી હતી કે ભાઈ જ્યારે અવરોધના મૂલ્યમાં જ્યારે વધારો કરવામાં આવે ત્યારે પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે વિદ્યુત સ્થિતિમાનના તફાવતમાં પણ ફેરફાર થાય છે. તો દરેક અવરોધ પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવતથી સ્વતંત્ર હોય છે, મતલબ કે આનુષંગિક અવરોધના પ્રમાણમાં હોય છે. એ આપણે વાત કરી ગયા. બીજા નંબર ઉપર લાસ્ટમાં આપણે એક એવું તારણ કાઢ્યું હતું કે ભાઈ ધારો કે આપણે 3 કે 4 અવરોધો શ્રેણીમાં જોડીએ, એના જ મૂલ્યનો એવા જ મૂલ્યનો એક આપણે એક જ અવરોધ જોડવો છે જેને આપણે એનું સમતુલ્ય અવરોધ કહીએ છીએ. તો એ સમતુલ્ય અવરોધનો વોલ્ટેજ અને એમાંથી પસાર થતો પ્રવાહ જો 3 અવરોધ જેટલો જ હોય તો પછી આપણે કહી શકીએ કે ભાઈ બંનેના મૂલ્ય સમાન છે. પરંતુ જ્યારે સમતુલ્ય અવરોધનું મૂલ્ય શ્રેણીમાં જોડેલા કોઈ પણ અવરોધના મોટામાં મોટા મૂલ્ય કરતાં મોટું થાય તો આપણે એટલા માટે RS ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3 આપણે એક સૂત્ર છેલ્લે મેળવ્યું હતું, તાર્યું હતું ને આપણે જોઈ ગયા વસ્તુ. હવે ત્યાર પછીના ટોપિકમાં આપણે ભણ્યા હતા શ્રેણી જોડાણની લાક્ષણિકતાઓ કે ભાઈ લાક્ષણિકતાઓ કઈ કઈ હતી. તો પહેલી વાત તો એ હતી કે શ્રેણી જોડાણમાં પ્રવાહનું મૂલ્ય બદલતું નથી. શ્રેણી જોડાણમાં તમામ અવરોધ પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આનુષંગિક અવરોધના પ્રમાણમાં હોય છે. આ સામાન્ય બાબતો. અને બીજી એક બાબત એ પણ નોંધી હતી આપણે કે સમતુલ્ય અવરોધનું મૂલ્ય શ્રેણીમાં જોડેલા તમામ અવરોધોના સરવાળાના મૂલ્ય બરાબર જેટલું હોય એના જેટલું જ હોય છે. અને ચોથા નંબરની બાબત એ હતી કે શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધનું મૂલ્ય શ્રેણીમાં જોડેલા મોટામાં મોટા અવરોધ કરતાં પણ મોટું હોય કારણ કે સીધો સરવાળો થાય છે. ત્યાર પછી આપણે દાખલાની વાત કરી ગયા. હવે દાખલાની અંદર આપણે બે દાખલા, એક સર્કિટ હતી અને એક દાખલો હતો. એ દાખલો થોડોક લેક્ચરમાં આપણે ટેકનિકલ પ્રોબ્લેમના કારણે થોડો કટ થઈ ગયો હતો. એ દાખલો ફરી પાછો હું અહીંયા શીખવવાની ટ્રાય કરીશ તમને. શ્રેણી જોડાણનું એક આપણે પરિપથ આપ્યો હતો અને એ પરિપથ પહેલાં ડ્રો કર્યો આપણે, પછી એમાં અલગ અલગ પ્રકારના અવરોધો મૂક્યા અને અવરોધો મૂકીને પછી એક સ્પેસિફિક અવરોધ હતો 12 ઓમેગાનો એક અવરોધ હતો. એના ઉપર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો અને સાથે સાથે આપણે વાહકમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય મેળવવાનું હતું. તો આપણે પ્રશ્ન જરાક જોઈ લઈએ. એવો પરિપથ દોરો કે જેમાં 2 વોલ્ટના 3 વિદ્યુત કોષ, એ આપણે ખબર છે 2 વોલ્ટના 3 વિદ્યુત કોષ જોડવાના હતા. પછી એક 5 ઓમેગાનો અવરોધ, એક 8 ઓમેગાનો અવરોધ અને એક 12 ઓમેગાનો અવરોધ હતો. આ 3 અવરોધો જોડ્યા હતા આપણે. હવે આપણે મેળવવાનું શું છે આમાં, તો કે આખી કોર ને સ્વિચ આ તે બધું જોડી લીધા પછી 12 ઓમેગા પર વોલ્ટેજ કેટલો અને વાહકમાંથી પસાર થતો પ્રવાહ કેટલો, આ વસ્તુ જોવાની હતી. તો આપણે જોઈએ અહીંયા પહેલાં આપણે પરિપથ ડ્રો કર્યો હતો તો એ વસ્તુ પાછી અહીંયા જરાક રિપીટ કરી લઈએ આપણે એવું હોય તો. ડાયરેક્ટ હવે હું ડ્રો કરી દઉં છું અહીંયા. આ 3 અવરોધ થઈ ગયા. અહીંયા એક એમીટર છે, 3 બેટરીના જોડાણ રાખી દઈએ અહીંયા આપણે, એક સ્વિચ આ રીતે. હવે અહીંયા આ 3 2 વોલ્ટ 2 વોલ્ટ આ રીતે એટલે કુલ 6 વોલ્ટ થયા. સાથે 3 અવરોધ 5 ઓમ 8 ઓમ અને 12 ઓમ. અહીંયા આપણે વોલ્ટામીટર જોડવાનું હતું આ રીતે. હવે આપણે પૂછ્યું એવું કે એ મીટરમાંથી પસાર થતો પ્રવાહ કેટલો અને 12 ઓમનો જે અવરોધ છે એના પર વોલ્ટેજ એટલે મતલબ કે પોટેન્શિયલ ડિફરન્સ કેટલો. તો પહેલી બાબત આપણે જોઈએ કે ભાઈ I ઇઝ ઇક્વલ ટુ V અપોન R. હવે ડાયરેક્ટ મેં સૂત્ર લગાડ્યું એટલે R
એસ લગાડીએ. શા માટે આરએસ? આરએસ એટલે કે અહીંયા શ્રેણી છે, સિરીઝ કહેવામાં આવે, એના માટે આરએસ લગાડવામાં આવે. તો મારી પાસે આરએસનું મૂલ્ય મને કેવી રીતે મળે? તો કે આરએસ ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3. આ મૂલ્ય તો મારો R1 આ થશે, R2 અને R3 ત્રણેયના મૂલ્યનો સરવાળો કરવો અહીંયા. 5 પ્લસ 8 પ્લસ 12, 12 ને 8 20 ને 5 25 બરાબર અહીંયા કુલ વોલ્ટેજ થશે 6 વોલ્ટ. એટલે 6 વોલ્ટના છેદમાં 25 ઇઝ ઇક્વલ ટુ 0.24 એમ્પિયર. આ રીતે થશે. આ મને શું મળ્યું? પ્રવાહનું મૂલ્ય મળ્યું કે એ મીટરમાંથી પસાર થતો પ્રવાહ 0.24 એમ્પિયર હશે. ઓકે, હવે મારે વોલ્ટેજનું મૂલ્ય મેળવવાનું છે. તો મારે 12 ઓમેગા પર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? તો તફાવત સીધો છે અહીંયા V ઇઝ ઇક્વલ ટુ IRS. આ સૂત્ર લાગુ પડી જાય. I એટલે મને મળી ગયું 0.24, એને ગુણ્યા RS છે મારી પાસે. સોરી, ખાલી મારે R લગાડવાનું છે. નહીં, R ક્યાં? તો હું R3 કહી શકું, કારણ કે મારે 12 ઓમેગાની જ વાત કરવાની છે ખાલી. તો અહીંયા 12, હવે 12 ગુણ્યા 0.24 કરો એટલે જવાબ મળશે તમને 2.88. આ મળશે મને શું? વોલ્ટ. એટલે V બરાબર મને મળી ગયા રીતે. તો દાખલો આ રીતે આ પૂરો થતો હતો. એટલે ખાલી સૂત્રનો ઉપયોગ કરીને જ આપણે ગણતરી કરવાની હતી, બીજું કંઈ નથી આમાં. હવે આગળ આપણે જરાક વધીએ. શ્રેણી જોડાણની બાબતમાં આપણે સમજી ગયા. ત્યાર પછી નેક્સ્ટ આપણો ટોપિક આવે છે સમાંતર જોડાણ એટલે શું. સમાંતર જોડાણની સામાન્ય સર્કિટ આપણે અગાઉ દોરી ગયા લેક્ચરની અંદર. આપણે હવે સમજવાનું છે કે સમાંતર જોડાણ ખરેખર એમાં પ્રવાહ, વોલ્ટેજ, અવરોધ આ બધી બાબતોમાં ખરેખર શું સામાન્ય બાબતો છે અને શું એના તફાવતથી કંઈ ફેરફાર થાય છે. અવરોધના મૂલ્યથી, એના જે સર્કિટમાં જે અલગ અલગ પ્રકારના અવરોધના જોડાણથી, વોલ્ટેજ આ વગેરેમાં શું ફેરફાર થાય એના વિશેની આપણે માહિતી મેળવવાની છે. સમાંતર જોડાણનું એક છેલ્લું આપણે સૂત્ર તારવવાનું છે. સમાંતર જોડાણની લાક્ષણિકતા આવશે અને પછી આવશે સમાંતર અને શ્રેણી. આ બંને જોડાણના ફાયદા અને ગેરફાયદા આવે. પહેલાં આપણે ખાલી સમાંતર જોડાણની વાત કરી લઈએ, એટલે કેવી રીતે સર્કિટ દોરવી એની એ બધી બાબતો તો જોઈએ આપણે. સમાંતર જોડાણ એટલે કે તમે સર્કિટ ડાયાગ્રામ અગાઉ દોરી ગયા, એનું આપણે વ્યાખ્યા પણ કમ્પ્લીટ કરી હતી. ફરીથી પાછું અહીંયા એક વખત આપણે રિવાઇઝ કરશું એને. ઓકે, સમાંતર જોડાણ. સમાંતર એટલે પેરેલલ કહેવામાં આવે. એટલે અહીંયા RP તરીકે ઘણી જગ્યાએ લખશું આપણે અવરોધને, કુલ અવરોધને. તો કે હવે સમાંતર જોડાણ એટલે છે શું હકીકતમાં? તો કે જો સિમ્પલ, બે કે તેથી વધુ અવરોધોના એક છેડા વાહકના એક બિંદુ પર અને બીજા છેડા બીજા બિંદુ પર જોડવાની ક્રિયાને સમાંતર જોડાણ કહે છે. આ સમાંતર જોડાણની વાત થઈ કે મતલબ કે વાહકનું એક જ બિંદુ, બીજું એક બિંદુ હશે ઉગમ બિંદુ તરીકે, બે વાહકના બિંદુ હશે આ રીતે, અને વચ્ચે ઘણા બધા અવરોધ, બે કે તેથી વધુ અવરોધને એ જ છેડા પર જોડવાની જે ક્રિયાવિધિ છે એને આપણે સમાંતર જોડાણ તરીકે ઓળખીએ છીએ. હવે અહીંયા એની સર્કિટ દોરીએ જોઈએ આપણે. તો એક સામાન્ય ઉગમ બિંદુ, આ હવે 3 અવરોધ લઈ લઈએ આપણે આ રીતે. આ પહેલો અવરોધ, આ બીજો અવરોધ, આ ત્રીજો અવરોધ. પાછા 3 એને જોડી દઈએ આપણે અહીંયા આ રીતે. હવે અહીંયા લગાડેલા છે ધારો કે A મીટર,
પણ અહીંયા એ મીટરની કંઈ જરૂર નથી પડતી, ખરેખર તો અહીંયા નોંધવાની વસ્તુ છે આપણે. બેટરીના જોડાણ, એક સ્વિચ, આ રીતે આખી સર્કિટ છે. પ્રવાહ અહીંયા ધનથી ઋણ તરફ જશે. આ રીતે. હવે વોલ્ટામીટર તમારે ખરેખર અહીંયા જોડવાનું છે. તમે અહીંયા જોડશો, ગમે ત્યાં જોડશો, બધી જગ્યાએ તમને સમાન મળશે. તો કે મતલબ કે મારે કહેવાનો મતલબ એ છે તમને કે અહીંયા વહેતો પ્રવાહ ડિવાઈડ થશે, કારણ કે પ્રવાહ અહીંયા I હશે, પરંતુ અહીંયા તમને પ્રવાહનું મૂલ્ય થશે I1, I2 અને I3. અવરોધ છે આપણી પાસે R1, R2 અને R3. 20 વોલ્ટની બેટરી છે. તો આ રીતે સર્કિટ ડાયાગ્રામ છે. તો હું અહીંયા થોડોક એના વિશે લખી શકું આ રીતે કે વાહકમાંથી પસાર થતો પ્રવાહ અવરોધના મૂલ્ય પ્રમાણે વહેંચાઈ જાય છે. જ્યારે તમામ અવરોધ પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વાહકમાં જોડેલા અથવા વાહકમાં લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલો જ હોય છે. એનો મતલબ એવો થયો કે તમે ધારો કે વોલ્ટામીટર આ બે છેડા વચ્ચે જોડશો તો પણ તમને વોલ્ટમાં એટલું જ મૂલ્ય બતાવશે. તમે ખાલી આ બે છેડા વચ્ચે જોડશો તો પણ એટલું જ મૂલ્ય, અહીંયા જોડશો તો પણ એટલું જ, ને અહીંયા જોડશો તો પણ એટલું જ મૂલ્ય બતાવશે. એનો મતલબ સિમ્પલ એવો થાય કે વોલ્ટેજના મૂલ્યમાં કંઈ બદલાવ નથી થતો. એ પણ તમને એક્ઝામ્પલ દ્વારા સમજાવું કે આવું શા માટે થાય છે. પ્રવાહનું મૂલ્ય બદલાય છે, જ્યારે વોલ્ટેજનું મૂલ્ય જ બદલાતું. તો એક વસ્તુ યાદ રાખો, વોલ્ટેજ છે એ ખરેખર છે શું, તો કે પ્રવાહને ધક્કો મારવા માટેનો એક ફોર્સ કહી શકાય. પ્રવાહ છે શું છે, એક તો કે ઇલેક્ટ્રોનનો એક જથ્થો છે. હવે હું તમને એ રીતે સમજાવું કે ભાઈ ધારો કે તમારી પાસે એક નળી છે આ રીતે. હવે આ નળી છે એનાથી 3 ભાગમાં ડિવાઈડ થાય છે. સમાન પ્રકારની નળીઓ છે ત્રણેય જે ડિવાઈડ થાય આ રીતે. હવે અહીંયાથી જે જથ્થો આવે છે પ્રવાહ પાણીનો, એ પાણીનો જથ્થાને આપણે કહી દઈએ ધારો કે W કહીએ. આ પાણીનો જથ્થો એ W. અહીંયા જે ફોર્સ છે એને કહેશું આપણે F મૂલ્ય ધક્કાથી W જેટલું પાણી આવે છે. હવે એ પાણી 3 ભાગમાં ડિવાઈડ થવાનું છે, એટલે કે W1, W2 અને W3 આ રીતે. પણ એ દરમિયાન તમે એક વસ્તુ નોંધી શકો કે તમે પ્રેક્ટિકલી વસ્તુ વિચારવાની છે તમારે કે ભાઈ જ્યારે પાણીનો જથ્થો છે એ 3 ભાગમાં ડિવાઈડ થયો, પરંતુ જે ફોર્સની વેલ્યુ છે જે અહીંયા ફોર્સની વેલ્યુ છે એ 3 ભાગમાં ફોર્સ જે અહીંયા લાગુ પડતું હતું એ 3 ભાગમાં સમાન લાગુ પડવાનું છે. તો એનો મતલબ એવો કે તમે ધારો કે એક પાઇપલાઇનમાંથી પાણી આવતું હોય, તમે આમાં આડો હાથ દો એને તો અલગ અલગ દિશાઓમાં પાણીના ફુવારા નીકળે છે, કારણ કે પાણી જગ્યા જ મળતી એટલે તમે કોઈ પણ સાઈડમાં નીકળશે. એ જો સમાન રીતે ધક્કો લાગતો હોય તો, અને જે બંને બાજુના ગેપ સમાન હોય તો બંને સાઈડમાં સમાન ફોર્સથી જ પાણી આગળ વધવાનું છે. તો અહીંયા ફોર્સની વેલ્યુમાં કંઈ ફેરફાર નથી થતો, એટલે બધી જગ્યાએ ફોર્સની વેલ્યુ તો ખાલી F જ રહેશે. જે અહીંયા હતી એટલી જ અહીંયા રહે. તો પછી વોલ્ટ છે એ હકીકતમાં એ જ છે કે વિદ્યુત પ્રવાહને કેટલો ધક્કો લાગે છે. તો ધક્કો તો અહીંયા જે લાગતો હશે એ ત્રણેયમાં પાછો એટલો જ લાગવાનો છે, પણ જથ્થો ચેન્જ થાય છે. તો કે જથ્થો એટલા માટે કે 3 માર્ગ મળ્યા.
અને ત્રણેય માર્ગમાં અલગ અલગ રીતે, હવે સમાન પણ ન કહી શકાય, એવું નથી કહેવાનું આપણે કે અહીંયા પ્રવાહની વેલ્યુ જે I હતી એ I1 I2 અને I3 ત્રણેય સમાન હોય, નહીં, એ આનુષંગિક અવરોધના પ્રમાણમાં હશે. આમ તો એના વ્યસ્ત પ્રમાણમાં કહી શકાય, જેટલો અવરોધ વધારે એટલો પ્રવાહ ઓછો પસાર થાય. હવે આપણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ વસ્તુ જોઈએ, અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ અવરોધ R1 R2 અને R3 સમાંતરમાં જોડેલ છે. આ અવરોધોમાંથી પસાર થતો પ્રવાહ અનુક્રમે I1 I2 અને I3 હશે. તો તેથી કરીને કુલ પસાર થતો પ્રવાહ I is equal to I1 plus I2 plus I3 થશે આ રીતે. હવે વાહકમાંથી પસાર થતો પ્રવાહ I1 I2 અને I3 છે, એ કોના પ્રમાણમાં હશે? તો કે અવરોધોના જે આનુષંગિક પ્રમાણમાં હશે ને વ્યસ્ત પ્રમાણમાં હશે. તો કે વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આનુષંગિક અવરોધોના વ્યસ્ત પ્રમાણમાં હશે. હવે એ મુજબ જ આપણે અહીંયા ડાયરેક્ટ ઓમનો નિયમ લાગુ પાડતા કે ભાઈ કેટલો પ્રવાહ પસાર થતો હશે, I1 ની વેલ્યુ કેટલી, I2 ની કેટલી ને I3 ની કેટલી? તો કે ઓમના નિયમ મુજબ I1 is equal to V upon R1 થશે અહીંયા, I2 is equal to V upon R2 અને I3 is equal to V upon R3. આ રીતે થશે ત્રણેયની વેલ્યુ. હવે હું અહીંયા સર્કિટ ડાયાગ્રામ એક બીજો દોરવા માગું છું. મતલબ એનો કહેવાનો મતલબ એ છે કે આપણે ત્રણ અવરોધો અહીંયા જોડ્યા છે સમાંતરમાં, એના બદલે હું એક જ એવો અવરોધ જોડું કે જેમાંથી પસાર થતો પ્રવાહ અને વોલ્ટેજની વેલ્યુ અહીંયા ત્રણેયમાં જોડેલા જે અવરોધ છે એની જે વેલ્યુ મળે એટલી જ મળતી હોય, તો આ ત્રણેય અવરોધનો અહીંયા જોડેલો અવરોધ છે એને સમતુલ્ય અવરોધ કહેવાય. તો એ સમતુલ્ય અવરોધ કેવો હતો કે આ રીતે એક જ અવરોધ મારે જોડવાનું છે. આ RP કહેશું આને આપણે. અહીંયા એક બેટરી છે, સ્વિચ રાખી દઈએ. પસાર થતો પ્રવાહ I, V વોલ્ટની બેટરી છે અહીંયા RP અને V વોલ્ટ મળવાના છે અહીંયા મને. તો મને ખબર છે કે તો સૂત્ર મુજબ જો અહીંયા મારે ઉપર લખવાનું તો એ વસ્તુઓ નીચે લખું છું અહીંયા, અથવા અહીંયા લખી દઉં. સમાંતરમાં જોડેલા ત્રણ અવરોધોના બદલે તેટલા જ મૂલ્યનો એક અવરોધ જોડતા વેલ્યુ શું મળશે? તો કે
I ઇઝ ઇક્વલ ટુ વી અપોન આર પી, આ રીતે પેરેલલ આર એસ હતું ત્યાં, અહીંયા આર પી આવશે, વી ઇઝ ઇક્વલ ટુ સોરી વી અપોન આર પી, આઈ બરાબર. હવે આઈ ઇઝ ઇક્વલ ટુ I1 પ્લસ I2 પ્લસ I3, તો તમારી પાસે ત્રણેય વેલ્યુ છે અહીંયા, આ પણ છે, I2ની વેલ્યુ પણ છે અને I3ની વેલ્યુ પણ છે, ત્રણેયની વેલ્યુ તમારી પાસે છે, તો પછી અહીંયા તમારી પાસે આઈની વેલ્યુ પણ છે, આ રીતે. તો હવે આને કહીએ, ધારો કે આપણે સમીકરણ 1 કહી દઈએ આને, આ કઈ સમીકરણ 2, તો સમીકરણ 1 અને 2 ને જોડતા વી અપોન આર પી ઇઝ ઇક્વલ ટુ વી અપોન R1 પ્લસ વી અપોન R2 પ્લસ વી અપોન R3, આ રીતે. વી સામાન્ય નીકળશે અહીંયા, એટલે કે 1 અપોન આર પી ઇઝ ઇક્વલ ટુ 1 અપોન R1 પ્લસ 1 અપોન R2 અને પ્લસ 1 અપોન R3. આ ફાઇનલ સૂત્ર આપણને મળ્યું. તો આના ઉપરથી આપણે એ સાબિત થયા સૂત્ર ઉપરથી કે સમતુલ્ય અવરોધનું મૂલ્ય, જે વ્યસ્તનું મૂલ્ય છે, સમતુલ્ય અવરોધના વ્યસ્તનું મૂલ્ય સમાંતરમાં જોડેલા તમામ અવરોધના વ્યસ્તના મૂલ્યના સરવાળા બરાબર હોય. તો છેલ્લે આપણે લખી શકીએ અહીંયા કે સમતુલ્ય અવરોધનું ના વ્યસ્તનું મૂલ્ય સમાંતરમાં જોડેલા તમામ અવરોધોના વ્યસ્ત ના સરવાળા જેટલું થાય છે. તો આ રીતે આપણું સમાંતર જોડાણનો કોન્સેપ્ટ અહીંયા ક્લિયર થઈ ગયો આપણો, કે ભાઈ આ રીતે આપણે સમાંતર જોડાણ એટલે શું એની બાબતમાં ટૂંકનોંધ અને સૂત્રની તારવણી કે તારવણી, આ બધી બાબતો આપણે અહીંયા ખબર પડી ગઈ. હવે આપણે જરાક આગળ વધીએ. તો સમાંતર જોડાણ તમારે જો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, પહેલાં એક નાનકડી વ્યાખ્યા કરવાની આની, પછી આકૃતિની સામાન્ય બાબતો અહીંયા થોડીક આવી જવી જોઈએ. આકૃતિમાં કોઈ જાતની ભૂલ ન થવી જોઈએ, ખાસ યાદ રાખવાનું. કારણ કે અહીંયા તમે જે શ્રેણી અને સમાંતર બંનેના ડાયાગ્રામ આપણે એકારે દોર્યા ત્યારે મેં આપણે કીધું હતું કે એમાં આઈની વેલ્યુ ચેન્જ નથી થતી, વીની વેલ્યુ ચેન્જ થાય. અહીંયા વી એમને કોન્સ્ટન્ટ રહે, એટલે અહીંયા દર્શાવવાની કોઈ જરૂર નથી આપણે. તો I1 I2 I3, અહીંયા R1 R2 ને R3, તો એ તો ત્રણેયમાં બેયમાં લાગુ પડશે. અવરોધ તો અલગ અલગ પ્રકારના હોય જ છે. પછી આપણે એ પણ જોઈ ગયા કે વાહકમાંથી પસાર તો કુલ પ્રવાહ કેટલો, તો કે I ઇઝ ઇક્વલ ટુ I1 I2 ને I3, જ્યાં વાહ શું હતું, વોલ્ટેજ, V ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2 પ્લસ V3 હતા. અહીંયા આપણે I1ની વેલ્યુ, I2ની વેલ્યુ અને I3ની વેલ્યુ શોધવા માટે આ પ્રકારનું સૂત્ર હતું. ત્યાં શું હતું, V ઇઝ ઇક્વલ ટુ IR1 પ્લસ IR2 પ્લસ IR3. અહીંયા એક જ સમતુલ્ય અવરોધ મેળવવા માટે ત્યાં શું મૂલ્ય હતું, V ઇઝ ઇક્વલ ટુ IRS. અહીંયા શું મળ્યું, I ઇઝ ઇક્વલ ટુ V અપોન RP. અહીંયા બધે વ્યસ્ત મળશે, એટલે વ્યસ્તનો સરવાળો કરીએ આપણે, એટલે ઉપરની સામાન્ય જે વસ્તુ છે એ નીકળી જાય છે, એટલે V સામાન્ય નીકળી ગયા. અહીંયા તો આપણે વ્યસ્તનો સરવાળો અહીંયા મળી જાય. આ રીતે સમાંતર જોડાણની બાબતમાં એટલું કરવાનું થાય. પછી આપણે જે જોવાનું છે હવે, એ સમાંતર જોડાણની લાક્ષણિકતા શું છે એના વિશે વાત કરવાની છે જરા. ઓકે, તો બીજા નંબર ઉપર આવે છે સમાંતર જોડાણની લાક્ષણિકતાઓ.
હવે સમાંતર જોડાણની બાબતમાં આપણે લાક્ષણિકતાઓની બાબતમાં કઈ વસ્તુ તો આપણે જે ભણી ગયા આમાં એ જ વસ્તુ લખવાની છે. પહેલી બાબત આપણા માટે આવશે કે વાહકમાંથી પસાર થતો પ્રવાહ આનુષાંગિક અવરોધના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ પહેલી બાબત. બીજી બાબત, દરેક અવરોધ પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વાહકમાં લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલો હશે. એ આપણે ચોખવટ થઈ ગયા અગાઉ કે વાહકમાંથી જે વાહકમાં લાગુ પાડેલો જે વોલ્ટેજ હશે એટલો દરેક અવરોધ પરનો વોલ્ટેજ, તો વોલ્ટેજના મૂલ્યમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી, દરેક અવરોધ પરનું વોલ્ટેજનું મૂલ્ય સમાન હશે. એના પછીનો મુદ્દો આપણો આવે છે કે ભાઈ સમતુલ્ય અવરોધનું મૂલ્ય સમાંતરમાં જોડેલા અવરોધના નાનામાં નાના મૂલ્ય કરતાં પણ નાનું હશે. કારણ કે વ્યસ્તનો સરવાળો છે ને, વ્યસ્તના સરવાળામાં જે આ વેલ્યુ મળે ત્રણેયનો વ્યસ્તનો સરવાળો, એટલે આ એના કરતાં પણ ઓછી વેલ્યુ હોય. આપણે એ પણ અહીંયા કહી શકીએ ચોથો મુદ્દો તરીકે સમતુલ્ય અવરોધના વ્યસ્તનું મૂલ્ય સમાંતરમાં જોડેલા તમામ અવરોધોના વ્યસ્તના સરવાળા જેટલું હોય છે. તો છેલ્લું સૂત્ર છે આપણું, સમતુલ્ય અવરોધના વ્યસ્તનું મૂલ્ય સમાંતરમાં જોડેલા તમામ જેટલા અવરોધ હોય, એટલે RN અવરોધ હોય કે જે હોય, કે R3 સુધી હોય કે R4 હોય, R5 હોય, એ બધાના વ્યસ્તનું જે મૂલ્યનો સરવાળો કરીએ એના જેટલી વેલ્યુ એની હોય છે. તો અહીંયા આપણે લાક્ષણિકતાઓવાળી બાબત પૂરી થઈ ગઈ. આના પછી આવશે શ્રેણી અને સમાંતર જોડાણના ફાયદા અને ગેરફાયદા ક્યાં ક્યાં છે એના વિશે વાત કરવાની થશે આપણે. તો એ વસ્તુને આપણે નેક્સ્ટ લેક્ચરમાં રાખશું. પરંતુ અગત્યની બાબત એ છે કે આમાંથી બેમાંથી કોઈ પણ એક પ્રશ્ન તમને એક્ઝામમાં 100% પૂછાવાનો છે. કાં તો શ્રેણી જોડાણ પૂછાઈ શકે, કાં તો સમાંતર જોડાણ, તમે સૂત્ર તારવણી એની પૂછી શકે. પણ એ બધું ક્યારે સાચું બને? જ્યારે તમે આ બધું ક્લિયર વ્યવસ્થિત કર્યું હોય ત્યારે. કારણ કે મેં પહેલાં પણ લેક્ચરમાં અગાઉ પણ વાત કરી, પાછું પણ કહું છું કે ભાઈ ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના પાઠ એવા હોય કે જેને જરા પણ એમાં રટણ થવું જોઈએ નહીં. એને વ્યવસ્થિત સમજવા પડે, વ્યવસ્થિત એને મગજમાં ઉતારવા પડે, એની પ્રેક્ટિસ કરવી પડે. આ વસ્તુ તમે એક વખત વાંચી લો ત્યાર પછી એક વખત લખવી પડે, તમારી રીતે મોઢે લખવાની ટ્રાય કરવી પડે. પછી કયા દાખલામાં કયા પ્રકારના સૂત્રનો ઉપયોગ થાય છે આ વસ્તુની તમને ખબર પડવી જોઈએ. આ બધું વારંવાર પ્રેક્ટિસથી શક્ય બને છે. એટલે સતત આપણે તૈયારી કરતા રહેવાનું છે આ બાબતમાં. તો અહીંયા બે મુદ્દાઓ આપણે, એક દાખલો પછી આ સામાન્ય બે મુદ્દાઓ વ્યવસ્થિત ક્લિયર કરી ગયા, અને આના પછી આપણે શ્રેણી અને સમાંતર જોડાણના ફાયદા અને ગેરફાયદા વિશે ભણવાના છે. તો ત્યાં સુધી આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.